નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે ભાગ નંબર 1 જોઈશું. તો એની અંદર શરૂ કરીએ તો સૌથી પહેલાં કે પૃથ્વી છે એ સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. અને આપણે જ વિચાર કરીએ કે પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ હોત નહીં, કે આપણે અત્યારે જીવી રહ્યા છીએ એ પર્યાવરણને આભારી છે. તો કે પર્યાવરણના કારણે અત્યારનું જે માનવ જીવન છે એ ખૂબ જ ધબકતું રહ્યું છે. અને પર્યાવરણ છે એ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું એક પ્રેરક બળ રહ્યું છે. આગળ જોઈએ કે આ પર્યાવરણ આપણે કહીએ છીએ તો કે પર્યાવરણનો અર્થ શું થાય છે, પર્યાવરણ શું છે એના વિશેની સમજ મેળવીએ. તો કે પર્યાવરણ શબ્દ છે એ બે શબ્દોનો બનેલો છે, એક છે પરી અને બીજું છે આવરણ. તો હવે પરી એટલે શું અને આવરણ એટલે શું? કે પરી એટલે કે આજુબાજુ કે ચારે બાજુ, એને આપણે પરી કહીએ. અને આવરણ એટલે કે ઉપર આવેલી વિશેષ સપાટી કે પડ. તો આ બે શબ્દોને ભેગા કરીએ અને એનો અર્થ સમજીએ તો કે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ, એને આપણે પર્યાવરણ કહીએ છીએ. તો હવે કુદરતી ઘટકોનું આવરણ એટલે કે પર્યાવરણના ઘટકો કયા કયા છે? તો હવે આપણે પર્યાવરણના ઘટકો વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પર્યાવરણના ઘટકો કયા કયા છે. તો કે અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે પર્યાવરણના ઘટકોને આપણે અહીંયા જે આકૃતિ દ્વારા પણ સમજાવવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં જોઈએ કે મૃદાવરણ. અહીંયા ટ્રેક્ટર દ્વારા ખેતરમાં ખેડ થતી હોય એવું ચિત્ર જોવા મળે છે. ત્યાર પછી જલાવરણ, તો કે એની અંદર માછલીઓ, બતક, હોડી, આ બધા ચિત્રો આપણને જોવા મળે છે. તેના પછી વાત કરીએ વાતાવરણ. તો કે એ વાતાવરણની અંદર આપણે જોઈએ છીએ કે પક્ષીઓ ઉડી રહ્યા છે, વિમાન ઉડી રહ્યું છે. અને છેલ્લે વાત કરીએ જીવાવરણ, તો કે એની અંદર અત્યારે કોઈક ગામડાનું ચિત્ર અહીંયા દર્શાવેલું છે. એટલે કે જે માણસ છે એ આખા જે સજીવ સૃષ્ટિ છે એ બધું જ આ પર્યાવરણને આભારી છે. તો આ ઘટકોને આપણે એક પછી એક જોઈશું. તો સૌથી પહેલાં વાત કરશું આપણે મૃદાવરણની. તો કે મૃદાવરણ એટલે શું? તો કે પૃથ્વીના ઉપરના જે ઘન પોપડાને આપણે મૃદાવરણ કહીએ છીએ. અત્યારે આપણે જે જગ્યાએ છીએ, જેના ઉપર આપણે ટકી રહ્યા છીએ, એ એક મૃદાવરણ છે. જેના ઉપર આપણે ખેતી કરીએ છીએ એ પણ એક મૃદાવરણ છે. તો કે આ જે પોપડો છે એ શાનો બનેલો છે? કે એની અંદર ખડકો પણ આવે, ખનિજો આવે અને માટી. આ જે પોપડો ખડક, ખનિજ અને માટીનો બનેલો છે. તો કે હવે જે મૃદાવરણ છે એ કઈ કઈ રીતે આપણને ઉપયોગી થાય છે? તો એ સૌથી પહેલાં જોઈએ કે અત્યારની જે સજીવ સૃષ્ટિ છે એને રહેવા માટે જે રહેઠાણો બનાવે છે એ બધા જ મૃદાવરણ ઉપર બનાવે છે. બીજું કે આપણે જે ખેતી કરીએ છીએ તો ખેતી માટેની જે જમીન છે એ પણ એક મૃદાવરણ છે. બીજી વાત કરીએ કે ઉદ્યોગો માટેનો જે કાચો માલ આપણને પ્રાપ્ત થાય છે એ મૃદાવરણમાંથી પ્રાપ્ત થાય છે. આ વાત થઈ મૃદાવરણની. એના પછીની આપણે વાત કરીએ તો જે બીજું આવરણ છે, બીજો ઘટક છે એ જલાવરણ છે. તો કે જલાવરણ એટલે શું? કે પૃથ્વી સપાટીનો જે નીચાણવાળો ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે અને એને આપણે જલાવરણ કહીએ છીએ. તો કે પાણી છે, તો કે પાણી આપણને કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે? તો કે આપણે સૌથી પહેલાં જોઈએ કે એક મહાસાગરો છે જે સૌથી વધારે પાણીના જળ ભંડાર એમને કહેવામાં આવે છે. બીજું કે સાગરો છે, સરોવરો, નદીઓ અને કૂવાઓ, આ બધા જ હોય એ જગ્યાએ આપણને પાણી પ્રાપ્ત થતું હોય છે. આ બધા જ એ પાણીના વિવિધ સ્ત્રોતો છે. કે આપણે જોઈએ કે પાણી વગર આપણું જીવન શક્ય નથી, એટલે કે જીવસૃષ્ટિ શક્ય નથી. અને મહાસાગરો છે એ પાણીના ઘણા બધી જગ્યા રોકતા હોય છે, એટલે કે ઘણું બધું પાણી મહાસાગરોમાં આવેલું છે. અને આ મહાસાગરોની અંદરથી પણ ઘણા બધા આપણને ખનિજો અને સંસાધનો પણ આપણને પ્રાપ્ત થતા હોય છે. હવે એના પછી
આપણે આગળના ઘટકની વાત કરશું તો એ છે વાતાવરણ. તો વાતાવરણ એટલે શું? આ શબ્દ આપણે આગળ પણ સમજી ગયા છીએ, આગળના ધોરણમાં પણ. તો કે પૃથ્વીની ચારે બાજુએ જે વીંટળાઈને આવેલું જે હવાનું આવરણ છે અને વાતાવરણ કહેવામાં આવે છે. તો કે વાતાવરણની અંદર શું શું હોય છે? તો કે વાતાવરણની અંદર વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો, આ બધા જનો સમાવેશ વાતાવરણની અંદર થાય છે. તો કે વાતાવરણની અંદર આ બધાનો સમાવેશ થાય છે, પણ વાતાવરણ છે એ આપણું એક રક્ષણ પણ કરે છે. તો કે વાતાવરણની અંદર જે સૂર્યના જે પારજાંબલી કિરણો છે એ વાતાવરણની અંદર શોષાઈ જાય છે અને સજીવ સૃષ્ટિનું રક્ષણ થાય છે. એટલે કે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે એનું આ વાતાવરણની અંદર શોષણ થાય છે અને એના પછી જે પ્રકાશ આપણા સુધી આવે છે એટલા માટે એ પ્રકાશ આપણને વધારે નુકસાન પહોંચાડી શકતો નથી. બીજી વાત કરીએ કે વાતાવરણના માધ્યમથી, એટલે કે વાતાવરણ દ્વારા આપણે એકબીજાના અવાજો પણ સાંભળી શકીએ છીએ. બીજી બાબત જોઈએ કે વાતાવરણ છે એના આધારે આપણે રેડિયો ઉપરથી કોઈ પણ પ્રસારણ થતું હોય, કોઈ ટીવી ઉપર એટલે કે ટેલિવિઝન દ્વારા પણ કોઈ ચલચિત્ર આવતું હોય અને પ્રસારણ થતું હોય, અથવા આપણે મોબાઈલ દ્વારા જે વાત કરીએ છીએ એટલે કે સંદેશા વ્યવહારની જે આપ-લે થાય છે એ તમામ પ્રક્રિયા વાતાવરણને આભારી છે. આ થઈ વાતાવરણની વાત. હવે એના પછી જોઈશું જીવાવરણ, જે પર્યાવરણનો ચોથો ઘટક છે. તો કે પૃથ્વી સપાટી ઉપર જે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ છે એને આપણે જીવાવરણ કહેવામાં આવે છે. તો કે આ જીવસૃષ્ટિની અંદર કોનો સમાવેશ થાય? તો કે એક વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને મનુષ્યનો સમાવેશ આ જીવસૃષ્ટિની અંદર થાય છે. હવે આ જે સજીવ સૃષ્ટિ છે પોતાનો ખોરાક અને બીજી જરૂરિયાતો પણ આ જીવાવરણની અંદરથી મેળવતા હોય છે. તો આપણે અહીંયા ચિત્રમાં આપેલું છે કે એક ઘાસ છે એટલે કે નાનું વૃક્ષ છે, એનો એમાંથી હરણ પોતાનો ખોરાક મેળવે છે અને હરણ છે એનો ખોરાક આ ઘાસ થાય છે. ત્યારબાદ વાઘ છે તો વાઘ આ હરણનો શિકાર કરી અને પોતાનો ખોરાક પ્રાપ્ત કરે છે. આમ આવી રીતે એક આહારની શૃંખલા પણ આપણને અહીંયા જોવા મળે છે. હવે ત્યાર પછી આપણે વાત કરશું કે પર્યાવરણ છે એના મુખ્ય પ્રકારો કેટલા છે. તો કે પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે. સૌથી પહેલો છે કુદરતી પર્યાવરણ અને બીજો છે માનવ સર્જિત પર્યાવરણ છે. તો હવે આપણે આ કુદરતી પર્યાવરણની અંદર શાનો સમાવેશ થાય છે, પછી માનવ સર્જિત પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે એ આપણે જોઈશું. તો પહેલાં વાત કરશું કુદરતી પર્યાવરણની. તો કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો. હવે આપણને એમ થાય કે આ જૈવિક ઘટકોમાં પણ શાનો સમાવેશ થાય? તો જોઈએ કે જૈવિક ઘટકો છે એની અંદર વનસ્પતિ સૃષ્ટિ આવે, પ્રાણી સૃષ્ટિ આવે અને મનુષ્યનો સમાવેશ આ જૈવિક ઘટકોમાં થાય છે. ત્યારબાદ અજૈવિક ઘટકો. તો કે અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ અને હવા, આ 3નો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે. એટલે કે કુદરતી પર્યાવરણની અંદર જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ માનવ સર્જિત પર્યાવરણ. તો કે માનવ સર્જિત પર્યાવરણમાં શું થાય છે કે માણસ છે એ પોતાની બુદ્ધિથી આ જૈવિક અને અજૈવિક ઘટકો સાથે પોતાની આંતરક્રિયા કરે છે અને એના દ્વારા જે પર્યાવરણનું નિર્માણ થાય છે એને આપણે માનવ નિર્મિત અથવા કે માનવ સર્જિત પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરશું માનવ સર્જિત પર્યાવરણ. તો કે માનવ સર્જિત પર્યાવરણની અંદર આપણે જોઈશું કે માનવ છે એ પોતાની આસપાસનું જે પર્યાવરણ છે એની સાથે આંતરક્રિયા કરે છે. દરેક વ્યક્તિ છે પોતાની આસપાસના પર્યાવરણથી પોતાને અનુકૂળ થતા હોય છે. હવે માણસે પોતાની જરૂરિયાત મુજબ જ પરિવર્તન કરે છે. અને સૌથી પહેલાં જોઈએ કે પ્રાચીન સમયની અંદર માણસ ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે એ પર્યાવરણ ઉપર આધાર રાખતો હતો અને પર્યાવરણને અનુકૂળ થતો હતો. અને એ રીતે જોઈએ કે એ પોતાની જરૂરિયાત પ્રમાણે જ એ પોતાની જે પર્યાવરણની અંદરથી વસ્તુઓ પ્રાપ્ત કરતો હતો. એટલે કે એ સમયે એનું જીવન કેવું હતું? સાદું અને સરળ હતું. અને એ પોતાની જે જરૂરિયાતો હતો એ પણ કેટલી હતી? મર્યાદિત હતી. તો એ એની આસપાસના પર્યાવરણમાંથી જે પોતાની જરૂરિયાતો પૂરી કરતો હતો. અને
હવે સમય સાથે પરિવર્તન આવે છે અને પરિવર્તન આવતા એ દરેક માણસની પોતાની જરૂરિયાતો પણ વધતી જાય છે. હવે મનુષ્ય છે એ પર્યાવરણનો ઉપયોગ કરે છે અને એમાં પરિવર્તન કરવાનું પણ એક એની અંદર કૌશલ્યનો વિકાસ થાય છે. પરિણામે શું થાય છે? ખેતી, પશુપાલન, ચક્રની શોધ થાય છે, ઔદ્યોગિક ક્રાંતિ આવે છે અને આ બધા જ કારણોના લીધે ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે. અને આ જે માનવ નિર્મિત ઉત્પાદનમાં વધારો થાય એટલે કે માનવ નિર્મિત પર્યાવરણ ની ઉત્પત્તિ થાય છે, એટલે કે એને આપણે બીજા નામે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. આ થઈ માનવ નિર્મિત પર્યાવરણની વાત છે. હવે વાત કરશું પાણીનું વિતરણ, કે આ પૃથ્વી સપાટી ઉપર કેટલા ભાગમાં પાણી આવેલું છે, પછી કેટલા ભાગમાં ભૂમિ વિસ્તાર આવેલો છે. તો એ બાબતમાં આપણે જોઈએ કે પૃથ્વી સપાટી ઉપર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. એટલે કે જે 100% જે વિસ્તાર હોય એની અંદરથી 71% જેટલું આ પૃથ્વી સપાટી ઉપર પાણી છે. હવે સૌથી વાત કરીએ કે 71% જે પાણી છે એ ક્યાં છે, તો એ અને આપણે આગળ સમજ મેળવશું. તો કે પાણીનો જે વિશાળ જળ ભંડારો છે એ ધરાવતા જે ભાગો છે એને આપણે મહાસાગરો કહીએ છીએ. અને પૃથ્વી પર મુખ્ય 4 મહાસાગરો આવેલા છે. તો આ 4 મહાસાગરો કયા કયા છે એ આપણે જોઈએ. આ 4 મહાસાગરોમાં સૌથી પહેલાં પેસિફિક મહાસાગર, પછી એટલાન્ટિક મહાસાગર, ત્યારબાદ હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. હવે આ 4 મહાસાગરો છે એ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે અને આ મહાસાગરો છે એ ખૂબ જ વિશાળ અને ઊંડા પણ છે. હવે પેસિફિક જે મહાસાગર છે એ આ 4 મહાસાગરોમાં સૌથી વધારે જળભંડાર ધરાવે છે અને સૌથી મોટો પણ છે. તો આ પેસિફિક મહાસાગરની અંદર 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે અને પૃથ્વી સપાટી પર મોટા ભાગનું પાણી કેવું છે? ખારું. અને એ ખારું પાણી મહાસાગરો અને સમુદ્રમાં રહેલું છે. હવે આપણે જોઈએ કે પૃથ્વી સપાટી પર ઘણું ખરું પાણી તો ખારું છે, તો આપણને જે પાણી પ્રાપ્ત થાય છે, મીઠું પાણી પ્રાપ્ત થાય છે, એના સ્ત્રોતો કયા કયા છે અને કઈ કઈ જગ્યાએથી આપણને આ મીઠું પાણી મળી રહે છે. તો સૌથી પહેલાં જોઈશું હિમશિખરો, ત્યારબાદ ભૂમિગત પાણી એટલે કે જમીનની અંદર રહેલું છે એ પાણી, પછી મીઠા પાણીના સરોવરો અને નદીઓ. આ ક્ષેત્રોમાંથી આપણને મીઠું પાણી પ્રાપ્ત થતું હોય છે. હવે વાત કરીએ આપણે સમુદ્રની, મહાસાગરોની. તો કે એની અંદર આપણે અમુક સમય સાંભળતા હોઈએ છીએ કે એની અંદર મોજા આવતા હોય છે. તો કે આ જે સમુદ્રની અંદર મોજા આવતા હોય છે એના માટે વિવિધ પ્રકારના બળોના કારણે આ મોજા ઉદ્ભવે છે. હવે સામાન્ય મોજા હોય એ સમુદ્રની સપાટી કરતાં જે સમુદ્રની સપાટી છે એની પર જે પવનો વાય છે એના દ્વારા આ સામાન્ય મોજા ઉદ્ભવે છે. હવે વંટોળ અને વાવાઝોડાથી જે મોજા ઉછળે છે અને આ મોજા કેવા હોય છે? સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે જ આપણે એ નુકસાન કરતા હોય છે. હવે બીજી વાત કરીએ કે આપણે જોયું કે આ જે સમુદ્રના મોજા છે એના સિવાય પણ બીજી વાત કરી કે પૃથ્વી સપાટી પર આટલા ટકા પાણી છે અને 71% પાણી છે, બાકીનું પાણી આપણે ભૂમિ સ્વરૂપો છે. તો આ 71% પાણી છે, તો એ 71% પાણી ખરું, પણ આ જે પાણી છે એ કઈ કઈ જગ્યાએ એનું વિતરણ થયેલું છે એ જોઈએ. કે મહાસાગરની અંદર 97.5% પાણી રોકાયેલું છે. પછી હિમશિખરો અને શિલાઓ ઉપર 2.0% જેટલું પાણી છે. ભૂમિગત પાણી એટલે કે જમીનની અંદર 0.68% પાણી રોકાયેલું છે. એના પછી વાત કરીએ કે મીઠા પાણીના સરોવરનું પ્રમાણ 0.009% છે. ત્યાર પછી ખારા પાણીના જે સરોવરો છે એ પણ 0.009% છે. ત્યારબાદ વાતાવરણની અંદર જે ભેજ સ્વરૂપે પાણી સંગ્રહાયેલું છે એ 0.0019% છે. ત્યારબાદ જે નદીઓની અંદર જે પાણી છે એ 0.0001%. એટલે કે ટોટલ 100% જે પાણી છે એ અલગ અલગ વિભાગોની અંદર
વહેંચાયેલું છે. હવે સમુદ્રની અંદર જે ભરતી ઓટ આવે છે, એટલે કે પૂનમના દિવસે અને અમાસના દિવસે જે ભરતી ઓટ આવે છે એના વિશેની આપણે સમજ મેળવી. સૌથી પહેલાં એ કે ભરતી ઓટ કોને કહેવાય, તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. તો કે સમુદ્રની જે આ ચડ ઉતરની જે ઘટના છે એને ભરતી ઓટ કહેવામાં આવે છે. ભરતીના સમયે શું થાય છે કે ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા સ્વરૂપે કિનારા તરફ આવે છે અને ઓટના સમયે આ કિનારા તરફ પાણી હોય એ સમુદ્રનું પાણી જે કિનારા તરફથી સમુદ્ર તરફ પાછું જાય છે. આ ભરતી ઓટની પ્રક્રિયા છે. અને ભરતી આ 2 ભરતી અને આ ઓટ હોય એના વચ્ચેનો જે સમય છે એ આશરે ફિક્સ નથી, આશરે 12.25 કલાક જેટલો હોય છે ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો. હવે સૂર્ય અને ચંદ્ર આ બંનેના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. હવે સૂર્ય ચંદ્ર કરતાં ઘણો મોટો છે, સૂર્ય ચંદ્ર કરતાં મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. શું છે? ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ સૌથી વધારે લાગે છે. હવે પૃથ્વીના જે અલગ જુદા જુદા ભાગ છે, બરાબર છે, એ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે. કોઈક સમય સૂર્યની સામે આવે છે, કોઈક સમય ચંદ્રની સામે આવે છે, અને આ અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. આપણે ચિત્રની અંદર જોઈ શકાય છે કે સૂર્ય છે તો એ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી જ લાઈનમાં હોય છે, પણ બને છે એવું કે પૃથ્વીના અમુક ભાગ છે ક્યારેક સૂર્યની સામે આવે છે તો ક્યારેક ચંદ્રની સામે આવતા હોય છે. તો આ જે ઘટનાઓ બને છે એના લીધે ભરતી ઓટ આવે છે કે અમાસ અને પૂનમના દિવસે આ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આપણે જોઈ શકતા હોઈએ છીએ, જે ચિત્રમાં દર્શાવેલ છે. હવે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક જ સીધી રેખામાં હોય છે. હવે આ સ્થિતિમાં શું થાય કે આ સ્થિતિના પ્રભાવથી જ મોટી ભરતી આવે છે. ક્યારે? કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે ત્યારે સૌથી મોટામાં મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસ હોય, એટલે કે પૂનમ અને અમાસ આ વચ્ચેનો જે દિવસ હોય, અંધારિયું અને અજવાળિયું, સુદ અને વદ એટલે કે અંધારિયું અને અજવાળિયાના દિવસે ગુરુત્વાકર્ષણની ઘટના હોય એને ભરતી નીચે લાવે છે, એના કારણે ભરતી આવે છે. હવે વાત કરીશું આપણે અલગ એક મહાસાગરીય પ્રવાહો. તો કે ધરતી પરની જે નદીઓ છે એવી જ રીતે મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી એક નિશ્ચિત દિશામાં વહે છે અને આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહો કહેવામાં આવે છે. આ પ્રવાહો કેવા હોય છે? આ પ્રવાહો પણ 2 જ પ્રકારના હોય છે, ગરમ પ્રવાહ હોય છે અને ઠંડા પ્રવાહ હોય છે. તો આ પ્રવાહના ઉદ્ભવના કારણો કયા કયા છે? તો એના માટે આ પ્રવાહો ગરમ અને ઠંડા હોય છે એના માટેના કયા કયા પરિબળો છે કે સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા, પૃથ્વીનું પરિભ્રમણ, આના કારણે પણ આ ગરમ અને ઠંડા પ્રવાહો ઉદ્ભવતા હોય છે. મોટા ભાગે ગરમ પ્રવાહો છે એ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય છે અને જે ઠંડા પ્રવાહો છે એ ધ્રુવો તરફથી વિષુવવૃત્ત તરફ વહેતા જોવા આપણને મળે છે. હવે વાત કરશું પર્યાવરણના જે ઘટકો છે એમના વચ્ચેના આંતર સંબંધો છે. શું છે એ જોઈએ કે જે આ પર્યાવરણના બધા જ ઘટકો છે એની અંદર મનુષ્ય કેન્દ્ર સ્થાને છે, મનુષ્ય મુખ્ય છે. તો કે આ પર્યાવરણની અંદર જે જુદા જુદા ઘટકો છે એમાં કેટલાક જે છે એ ભૌતિક ચક્રો સાથે એકબીજા સાથે જોડાયેલા છે અને આ ભૌતિક ચક્રો છે એ માણસની જે પ્રવૃત્તિઓ છે એનાથી પ્રભાવિત થાય છે. તો અહીંયા આપણે ચિત્રની અંદર દર્શાવેલું છે કે માણસો પણ આપેલા છે, કુદરતી બાબતો આપેલી છે, માનવ સર્જિત પ્રવૃત્તિઓ પણ આપણને જોવા મળે છે. અહીંયા એક ઉદ્યોગ આપેલો છે અને આ બધી જ જે પ્રવૃત્તિઓ છે એ ભૌતિક
ચક્રો દ્વારા આ પ્રવૃત્તિઓ છે એ કેવી થાય છે, પ્રભાવિત થાય છે. તો એના વિશે આપણે જોઈએ કે કઈ કઈ બાબત જોવા મળે છે કે મૃદાવરણમાં શું છે, માણસ છે એ ખનિજ પ્રાપ્ત કરવા માટે શું કરે છે, ઉત્ખનન કરે છે, એટલે ખોદકામ કરે છે. અને એ ખોદકામ કરે છે તે એ જગ્યાએ શું થાય છે, ખાડા થાય છે. અને એ ખાડાની અંદર પાણી ભરાય છે એટલે એની અંદર એ જલાવરણનો ભાગ બની જાય છે. હવે વાતાવરણમાં શું થાય છે કે તાપમાનમાં સતત વધારો થાય છે. અને તાપમાન વધતા એ જે જલાવરણની અંદર જે પાણી રહેલું છે એનું બાષ્પીભવન થાય છે. અને બાષ્પીભવન થતાં એમાંથી શું બને છે, એ વાતાવરણમાં જઈ અને ભળે છે. અને વાતાવરણમાં ભળે છે એટલે તો વાતાવરણમાં જે ભેજ હોય એનું ઘનીભવન થાય. અને ઘનીભવનોથી શું થાય છે, વાદળ બંધાય છે. અને એ વાદળ છે એ વરસાદ સ્વરૂપે જમીન પર વરસે છે. હવે એ પાણીના વહેવાથી શું થાય છે કે મૃદાવરણ છે એનું ધોવાણ થાય છે. અને આ મૃદાવરણનું ધોવાણ થતાં અલગ અલગ ભૂમિ સ્વરૂપોની રચના થતી જોવા આપણને મળે છે. આ થઈ આપણે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધોની. હવે આના પછી ભાગ નંબર 2 આપણે ટૂંક સમયની અંદર રજૂ કરશું. અને ભાગ નંબર 2ની અંદર આપણે જે આ પર્યાવરણના ઘટકો છે બરાબર, એમને કઈ રીતે નુકસાન થાય છે અને પ્રદૂષણમાં કઈ રીતે વધારો થાય છે એની માહિતી આપણે મેળવશું. તો આ માહિતી મેળવવા માટે અને નેક્સ્ટ વિડીયો જોવા માટે દશરથ પ્રજાપતિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી ભાગ નંબર 2 આપણને નોટિફિકેશનમાં મળી રહે અને તમે ભાગ નંબર 2 જોઈ શકો.